હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સમોસા સરસ કેવી રીતના બનાવવા એ આપણે જોઈશું. એના માટે સૌપ્રથમ આપણે અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે, પછી મીઠું એડ કરીશું અને તેલ એડ કરીને સરસ રીતે આપણે લોટ એનો બાંધી દેવાનો છે અંદર. પછી સરસ લોટ બંધાઈ જાય પછી આપણે એને ઢાંકીને મૂકી દઈશું થોડી વાર માટે. હવે આપણે એના સ્ટફિંગ માટે જોઈ લઈશું. પહેલાં તેલ એડ કરી દઈશું, અંદર ધાણા મરચાં અને હળદર, મીઠું અને લીલું મરચું અને સૂકું મરચું પણ એડ કરી દઈશું અને ગરમ મસાલો એડ કર્યા પછી આપણે સરસ રીતે આપણા જે બટાકા અને વટાણા બાફેલા છે એને એડ કરી લેવાના છે અને સરસ આપણું સ્ટફિંગ રેડી છે. હવે સમોસા આપણે બનાવવા માટે જે આપણો લોટ છે એ લઈ અને આવી રીતના આપણે એનું સરસ કરી દેવાનું છે. હાથની વડેથી જ કરીશું, કોઈ બીબાનો ઉપયોગ કરીશું નહીં. હવે આપણો મસાલો સરસ એડ કર્યા પછી પાણી લગાવી દઈશું, જેથી અંદર તેલની અંદર છૂટું ના પડી જાય. હાથેથી સરસ કરી દઈશું. તમે